શિક્ષણ માફિયાઓ એટલા બધા બેફામ બની ગયા છે કે તેમને કોઈનો જીવ જાય તો કશું જ ફરક નથી પડતો, એક જાય તો બીજો આવશે એવી નીતિ આ શિક્ષણ માફિયાઓ અપનાવી રહ્યા છે। એટલા જ માટે તપાસ શિક્ષણ વિભાગે કરવી પડશે, શિક્ષણ મંત્રીએ કરવી પડશે કે રાજ્યમાં બીજા કોઈ વિદ્યાર્થીએ આવી રીતે જીવ ગુમાવવાનો વારો ન આવે અને આ પ્રકારની જે ગેરકાયદે કહી શકાય જે શાળાઓ ચાલે છે જેમાં કોઈ જ મંજૂરી કે મકાનના કોઈ ઠેકાણા નથી એવી શાળાઓ પર પણ તવાઈ આવવી જોઈએ। હવે વાત કરવી છે ખેડૂતોના વિરોધની। રાજકોટમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, 3 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને તેમના વિરોધનું મુખ્ય કારણ છે એક જગ્યા, એ તળાવની જગ્યા। વર્ષ 1972 થી એ ડેમની જગ્યા હતી, ત્યાં ડેમ હતું, ત્યારબાદ ત્યાં તળાવ હતું, પરંતુ હવે એ તળાવ ખાલી પડ્યું છે, સુકાઈ ગયું છે અને ત્યાંથી પાઇપલાઇન મારફતે ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રથા ચાલી આવે છે, જ્યારે ચોમાસું આવે ત્યારે આ તળાવમાં પાણી ભરાય છે અને અહીંથી પાઇપલાઇન મારફતે આ 3 ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવે છે। જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો અહીંથી પાણી મેળવતા હતા કારણ કે આસપાસ કોઈ જ પાણીના કુદરતી સ્ત્રોત નથી, પરંતુ હવે આ ખેડૂતો વિરોધ કેમ કરી રહ્યા છે? તો ખેડૂતોનો વિરોધ એટલા માટે છે કારણ કે સરકારે આ જે તળાવની જગ્યા છે તે જગ્યા સોસાયટી બનાવવા માટે ફાળવી દીધી છે। અનુસૂચિત જાતિના લોકોને સોસાયટી માટે સરકારે જમીનની ફાળવણી કરી છે, જેમાં મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને આ જમીનની ફાળવણી કરવામાં આવી છે। સરકારે આ સિંચાઈના પાણીની જગ્યાનો પ્લોટ ફાળવી દીધો છે, જેથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનો વિરોધ આ જગ્યાને લઈને છે કારણ કે જો આ જગ્યા પર સોસાયટી બની જશે તો ખેડૂતો પાણી ક્યાંથી મેળવશે અને પાણી નહીં હોય તો ખેડૂતો પાક કેવી રીતે મેળવશે? ખેડૂતોને એ ચિંતા સતાવી રહી છે કે હવે પાણીનો તો કુદરતી પાણીનો તો કોઈ સ્ત્રોત નથી, પરંતુ જે એકમાત્ર તળાવ હતું જ્યાં પાઇપલાઇન મારફતે ખેડૂતો પાણી મેળવતા હતા, હવે એ પાણી પણ નહીં મળે જો અગર અહીં સોસાયટી બની ગઈ તો। એટલા જ માટે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને જ્યારે જિલ્લા કલેક્ટરને આખી બાબતની જાણ થઈ ત્યારે તેમને આ સોસાયટીની જે કામગીરી છે તે બંધ પણ કરાવી હતી। મહત્વનું એ છે કે 1972 થી આ જગ્યા સરકાર હસ્તક છે, આ જગ્યા ખાલી છે। 1972માં અહીં ડેમ હતો જેનો ઉપયોગ ખેડૂતો સિંચાઈના પાણી માટે કરતા હતા, ત્યારબાદ અહીં એક તળાવ હતું, ડેમ તો કશું જ નથી દેખાતો હવે અત્યારના સમયમાં, પરંતુ એક ખાલી તળાવ જોવા મળે છે, સુકાઈ ગયેલું તળાવ। જો કે દાવો એવો પણ કરાઈ રહ્યો છે કે ચોમાસામાં અહીં પાણી ભરાય છે, પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે આ તળાવમાં, એટલા માટે ચોમાસામાં અહીં પાણી ભરાય છે અને ખેડૂતો પાઇપલાઇન મારફતે અહીંથી સિંચાઈ માટેનું પાણી મેળવે છે। પરંતુ સરકારે જ્યારે આ જગ્યા ફાળવી દીધી છે સોસાયટી બનાવવા માટે તો ખેડૂતોનો પાણીનો મુખ્ય સ્ત્રોત હવે બંધ થઈ જશે, એટલા માટે ખેડૂતો આ જગ્યાને લઈને વિરોધ કરી રહ્યા છે। 72ની સાલમાં બનાવેલું છે, એ રાહત કામ આપણે દુષ્કાળ પડ્યા ને હુંલે બનાવેલું છે। આ હવે કંઈક સોસાયટી વાળાઓએ આમાં જમીન સરકારે ફાળવી દીધી છે, અમને તો ખબર પડી કે આ હિટાચી ને 4-5 જેસીબી ને મીડા છે બુરવા, એટલે અમને ખબર પડી એટલે અમે કલેક્ટર સાહેબ પાસે ગયા અને જો આમાં ધ્યાન જ ન દેવું હોય 4-4 દિવસ સુધી કલેક્ટર ઓફિસે બેસો, તમને કોઈ બોલાવે નહીં, 2 દિવસે ખાધા પીધા વગરના બેહો। મામલતદારે વિઝિટ કરી, અહીં આવીને વહી ગયા, પોલીસ આવીને વહી ગઈ, સર્કલ આવીને વહી ગયા, ફાળવણી થઈ તે દિવસે સર્કલ ને બધે હતા। અહીંયા અમારી માંગ એ છે કે સોસાયટીને જગ્યા ઘણા બધા ખરાબા છે, ત્યાં ફાળવો। આ જળ સ્ત્રોત શું કામ તમે બંધ કરો છો? ઘણી બધી છે જગ્યા, નથી એવું નથી। જસવંતપુરના ઘણા બધા ખરાબા પડ્યા છે, એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં ખરાબો પડ્યો છે, બીજો કર્યો છે અને ફાળવે જ છે ને, હતું ને છે જ। અત્યારે જો આ પારો દેખાય છે ફરતો એ 1972માં બનાવેલો છે, આજનો બનાવેલો નથી। એટલે બધા ખેડૂતોને અમારે કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે સોસાયટીને આપો તો અમને કોઈ વિરોધ નથી કે ન આપો એવું નથી, પણ તમે આ જે ડેમ છે તળાવ છે એને બુરવાનું શું કરવા કરો? તમે સોસાયટી બીજી આપો અને પછી ખરાબો ઘણો પીડ્યો છે, તમે આપો કોણ ના પાડે? તળાવમાં તળાવ નો બુરો તમે, અમારી માંગણી એક જ છે। ઓછામાં ઓછા અડખે પડખેના 3 ગામના છે ખેડૂતોને, તો ખેડૂતને પાણી પછી ક્યાં લેવા જવું? સરકાર એમ કહે છે કે પાણી બચાવો, એમ બરોબર, તળાવ બચાવો, દરિયામાં પાણી ન જાય એના માટે, તો પણ આ લોકો બુરવાનું કામ કરે છે તો કેવી રીતે રોજકામ થયેલું હશે? તો આ લોકો રોજકામ ઉપર કાર્યવાહી કરે જે તે। ખેડૂતોનો વિરોધ એટલા માટે છે કે સોસાયટી બનાવો એનો કોઈ જ વાંધો નથી, પરંતુ આ તળાવ ન પૂરો એટલા માટે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। આ બાબતે અમારા સંવાદદાતાએ સ્થળની મુલાકાત લીધી હતી, ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી। રહીમ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી। રહીમ, આપે ખેડૂતો સાથે વાતચીત કરી હતી, ખેડૂતોને મુખ્ય સમસ્યા શું છે, શું કામ વિરોધ કરી રહ્યા છે? માનસી, ચોક્કસપણે આ પહેલી ઘટના નથી કે તળાવની જમીન છે તે બારોબાર આપી દેવામાં આવી છે। લોધિકા તાલુકાની પહેલી ઘટના છે, સાંગળવા ગામ છે,
ક્યાં હાલમાં પણ હયાત તળાવ છે એ તળાવના દસ્તાવેજો બની જાય છે, તંત્રના પેટનું પાણી નથી હલતું ને ગ્રામ લોકો એવો વિરોધ કરે છે. હાલ આ છે તે આખો ઇસ્યુ કોર્ટના દ્વારે પણ પહોંચ્યો છે. ને બીજી જ ઘટના આ લોધિકાની છે કે લોધિકાની અંદર જે મામલતદાર હોય કે કોઈ પણ તલાટી મંત્રી હોય માત્ર ઓફિસોમાં બેસીને જ કાગળ ઉપર કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. જસવંતપુર ગામ છે તે લોધિકાનું છેલ્લું ગામ કહેવામાં આવે છે ને રાજકોટથી નજીક છે ને જ્યાં લોકોના કહેવા મુજબ આ ખેડૂતોના કહેવા મુજબ 1972ની અંદર રાહત કામની અંદર આ તળાવ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું. જે ખેડૂતો આસપાસના ખેડૂતો દ્વારા જળ સ્ત્રોત ઊભો કરવા માટે આ તળાવ ઊભું કર્યું હતું અને સરકાર દ્વારા પણ તેમાં ધ્યાન રાખવામાં આવતું. પરંતુ લાંબો સમય વીત્યા બાદ હવે તંત્રને ખ્યાલ નથી કે આ તળાવ હતું કે નહીં ને આ જમીન સીધી ફાળવી દેવામાં આવી છે ને તળાવ બુરવાની કામગીરી છે તે સ્થાનિક લોકોએ ખેડૂતોએ વિરોધ કરતા આ કામગીરી અટકાવી પણ પડી છે. જોકે હવે સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે માનસી કે ઓફિસમાં બેઠા બેઠા આડેધડ જે ગૌચરની જમીનો દબાણ થઈ રહી છે તેની સામે હવે ઓફિસની બહાર આવી અને કલેક્ટર તંત્ર દ્વારા તપાસ કરવી જોઈએ કે ગૌચરની જમીનો કે તળાવો છે તે ક્યાં ભૂરાઈ ગયા છે, ક્યાં લોકોએ દબાણ કરી નાખવામાં આવી છે, ન કે ઓફિસમાં બેસીને ખબર પડે કે અહીંયા આપણી આ જગ્યા છે. સૌથી મોટો સવાલ છે કે સ્થાનિક લેવલે તલાટી મંત્રી અને જે સરપંચ હોય છે તેની પણ જવાબદારી હોય છે કે આપણા ગામના તળાવ કે આપણા ગામની જે ગૌચર છે તેની શું સ્થિતિ છે. પરંતુ ઓફિસોમાં બેઠા બેઠા આ પરિસ્થિતિ જાણી નથી શકાતી. જ્યારે ખેડૂતો વિરોધ કરે છે ત્યારે ખબર પડે છે કે હવે તપાસના આદેશ આપવા પડે છે, કામ બંધ કરાવવું પડે છે. જો ડે 1 થી પહેલેથી જ આ મામલે તપાસ કરી હતી, માફ કરશો, તપાસ કરી હોય, ઘટના સ્થળની મુલાકાત લીધી હોય કે આપણે કઈ જગ્યા ફાળવી છીએ તો આ ઘટના ન બની હોત. પરંતુ સાંગળવા ગામમાં પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યાં બારોબાર દસ્તાવેજ બની ગયા છે, ડીઆરએરની માપણીમાં આખી જગ્યા બદલી જાય છે, તળાવની વચ્ચોવચ આખી જમીન બેસાડી દે છે. જસવંતપુરામાં પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. તળાવ છે તેની જગ્યા ગૌચર બતાવી અને ફાળવી દેવામાં આવી છે. તેને લઈને આખો આ વિરોધ છે તે થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા તો એટલી તૈયારીઓ કરી છે કે 4 દિવસ સુધી કલેક્ટરે બેઠા પરંતુ કલેક્ટરે જવાબ ન આપ્યો. પરંતુ અંતે ના છૂટકે જે ઉગ્ર બન્યું અને આખો મામલો છે તે સરકાર સુધી પણ પહોંચ્યો છે. 2 દિવસ પહેલા પુરવઠા મંત્રી આવ્યા હતા, તેણે પણ કલેક્ટરને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે ખરા અર્થમાં ત્યાં હતી સ્થિતિ શું છે પહેલા તે ચકાસણી કરો ને રિપોર્ટ પણ સરકારમાં માંગવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે ઓફિસમાં બેઠા બેઠા કલેક્ટર તંત્રના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. ખરા અર્થમાં જે ફિલ્ડમાં જવાનું હોય, ફિલ્ડ વર્ક કરવાનું હોય છે તે નથી થતું ને તેના કારણે તળાવો છે તે બુરાઈ રહ્યા છે. જી માનસી. જી રહીમ, બિલકુલ આભાર આપનો. એનો સીધો અર્થ એ થાય છે કે જે અધિકારીઓ છે અધિકારીઓને ખબર જ નથી કે પોતાના વિસ્તારમાં ક્યાં ગૌચર જમીન છે, ક્યાં તળાવ આવેલું હતું, ક્યાંથી ખેડૂતો સિંચાઈનું પાણી મેળવે છે. અધિકારીઓને ફક્ત એસી ઓફિસમાં બેસીને માલ ખાવામાં રસ હોય તેવું લાગે છે. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કારણ કે આ જે જમીન છે એ જમીન હવે સોસાયટી માટે સરકારે ફાળવી દીધી છે. પરંતુ એ જવાબદારી તો સરપંચની હોય, પ્રમુખોની હોય, અધિકારીઓની હોય છે, તંત્રની હોય છે કે આ જમીન છે તો જમીનમાં અત્યારે શું છે, શું કોઈ દબાણ છે કે પછી અગાઉ કોઈ તળાવ હતું, ખેડૂતો આ તળાવનો કેવી રીતે ઉપયોગ કરે છે, તમામ જે માહિતી હોય એ તંત્રની જવાબદારી હોય છે કે આ માહિતી સરકાર સુધી પહોંચાડવાની હોય. પરંતુ તંત્રના અધિકારીઓ જાણે એસી ઓફિસમાં બેસીને માવો ખાવામાં રસ હોય અને બહાર જઈને જમીની હકીકત જોવામાં કોઈ જ રસ નથી તેવું લાગે રહ્યું છે. એટલા જ માટે અહીં સરકારે તો સારા ઉદ્દેશ્યથી આ જમીનની ફાળવણી કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર એટલા માટે ઉઠ્યા કારણ કે અહીં ખેડૂતોની જે પાણીનો મુખ્ય સ્ત્રોત હતો તે સ્ત્રોત હવે બંધ થવા જઈ રહ્યો છે. આ બાબતે સરકાર તો સારો ઉદ્દેશ્ય રાખી રહી છે, પરંતુ તંત્રના અધિકારીઓ થોડુંક તો ધ્યાન રાખો, થોડુંક તો જુઓ કે તમારા વિસ્તારમાં કઈ જમીન ગૌચરની છે, કઈ જમીન પર શું થઈ રહ્યું છે. હવે આ બાબતે તપાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું. અને સીધું અને સટમાં સાથે જ અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.